આજે અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ ભવનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશીએ પત્રકાર પરિષદ બોલાવી હતી। તેમણે જણાવ્યું કે અવારનવાર કેટલીક સરકારી પરીક્ષા રદ થાય છે અને જો આવું જ ચાલશે તો લોકોના ભવિષ્ય જોડે છેડા થશે। ત્યારે તેમણે કીધું કે જલ્દીથી જલ્દી પરીક્ષા યોજવામાં આવે અને તેમજ તેનું પરિણામ પર બહાર લાવે। ત્યારે તેમણે કીધું કે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને આ વિષય પર વધુ વાત કરતા જણાવ્યું હતું, સરકારી ભરતીમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા લાખો યુવાન યુવતી ગુજરાતના એક આશા અપેક્ષા સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરતા હોય છે। એક સમય જમવાનું, એક સમય નાસ્તાથી ચલાવવાનું, ડોરમેટરીમાં રહેવાનું અને મસ્ત મોટી તૈયારી માટે કોચિંગ ક્લાસની ફી ભરી એમના વાલીઓ પેટે પાટા બાંધીને જ્યારે એમની તૈયારી માટે બાળકોને તૈયાર કરતા હોય તેવા સંજોગોમાં ગુજરાત જાહેર સેવા આયોગ, જેમાં આશા અપેક્ષા હોય કે હું મારું ભવિષ્ય મારા બાળકનું એ ગુજરાતના યુવાન યુવતીનો વર્ગ 1-2માં ઉજ્જવળ ભવિષ્ય બનશે એવી આશા અપેક્ષા સાથે હેરાન પરેશાની સાથે આગળ વધતા હોય છે। પણ કમનસીબે ગુજરાત જાહેર સેવા આયોગ અને સરકાર પોતે વારંવાર મોટી મોટી વાતો કરે। ગુજરાત જાહેર સેવા આયોગ પોતાના વર્ષનું આખું કેલેન્ડર કરે, એ કેલેન્ડર જાહેરની સાથે કઈ ભરતી થશે, કઈ તારીખે એની પ્રાથમિક પરીક્ષા ક્યારે સૂચિત તરીકે લેવાશે, આવું બધી સરસ મજાની વાતો કરે અને જ્યારે હકીકતમાં પરીક્ષા લેવાની આવે ત્યારે ગુજરાતના યુવાન યુવતીઓ સાથે મોટી રમત રમાય છે। છેલ્લા 6 મહિનાની અંદર 20થી વધુ પરીક્ષાઓ ગુજરાત જાહેર સેવા આયોગે એનકેન પ્રકારે એટલે કે વહીવટી કારણોસર આ પરીક્ષાઓ મોકૂફ રાખી છે। જ્યારે પ્રાથમિક પરીક્ષા મોકૂફ રહે તો ક્યારે એની કાયમી પરીક્ષા લેવાશે એટલે અંતિમ પરીક્ષા લેવાય અને ક્યારે એનું પરિણામ આવે અંતિમ પરીક્ષાનું, ક્યારે નિમણૂકના એને પત્ર મળે। આ પ્રકારની લાંબી નીતિ જે છે સરકારની, એ સરકારની નીતિના કારણે ગુજરાતના યુવાનોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરે। ગુજરાતની ભાજપ સરકારની નીતિ લટકાવવું, અટકાવવું અને ભટકાવવું આ 3 પ્રકાર વચ્ચે અટવાયેલું છે। ગુજરાતમાં અનેક વિભાગોમાં મોટા પાયે વર્ગ 1-2ની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। મોટાભાગની કચેરીઓ ઇન્ચાર્જથી ચાલે છે। જેમને ચાર્જ આપવામાં આવે 3 વિભાગના ચાર્જ સંભાળતા હોય। અનેક વિભાગમાં નિવૃત્ત કર્મચારીઓ 5 વર્ષથી રિટાયર થઈ ગયા છતાં પણ અડીંગો જમાડીને એક વિભાગમાં બેઠા હોય છે અને એના કારણે સરકાર પોતાની મનમાની પ્રમાણે એ વિભાગનું તંત્ર ચલાવતા હોય છે, જેનો ભોગ ગુજરાતના સામાન્ય નાગરિકને પણ બનવું પડે છે। એના કામમાં વિલંબ થાય, સરકારની જે નીતિ ઘડી હોય એ નીતિના લાભ રાજ્યના નાગરિકોને મળવામાં વિલંબ થાય, અનેક લોકોની ફરિયાદો એનો નિકાલમાં વિલંબ થાય। આવા અનેક પ્રકારની પદ્ધતિઓ અને સાથે સાથે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં, ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં મોટા પાયે વર્ગ 1ની એટલે કે નિયામકશ્રીઓની ને એવી જગ્યાઓ ખાલી છે। સરકારની અનેક પ્રકારની ટ્રેઝરીથી માંડીને વૈજ્ઞાનિક અધિકારી એટલે કે સાયન્ટિફિક ઓફિસર એની જગ્યા પર લાંબા સમય કરે। સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર છે, સુપર સ્પેશિયાલિસ્ટ ને સ્પેશિયાલિસ્ટ, એ 98% જગ્યા ખાલી છે લાંબા સમયથી। સરકાર એના પણ ભરતી કરતી નથી, એટલે કે કાર્ડિયોલોજીથી લઈને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સિટી સર્જરી, હિમેટોલોજી સહિતની અનેક જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે। ત્યારે હું આપના માધ્યમથી સરકારને ચેતવવા માગું છું અને માંગ કરું છું, ગુજરાતના યુવાન યુવતીઓ વતી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાત જાહેર સેવા આયોગની કથળી ગયેલી સ્થિતિ ઉપર સરકાર તાકીદે ધ્યાન લે। ગુજરાતના યુવાન યુવતીઓ મહેનત કરીને વિકટ પરિસ્થિતિમાં જ્યારે તૈયારી કરતા હોય તો તેમની પરીક્ષાઓ સમયસર લેવાય, સમયસર પરિણામ જાહેર થાય અને સમયસર અંતિમ પરીક્ષા પછી એમને નિમણૂક પત્ર મળે। એટલે કે પરીક્ષા શરૂ જાહેરાત આવવાથી લઈને 2 વર્ષની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય તો જ ગુજરાતના યુવાન યુવતીને યોગ્ય તક મળશે, ન્યાય મળશે। કોંગ્રેસ પક્ષ આ દિશામાં સરકાર જો જાગશે નહીં અને સરકાર અટકાવવા, ભટકાવવા અને લટકાવવાની નીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત પોતાનું ચાલુ રાખશે તો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામાં અને વિધાનસભાની બહાર કોંગ્રેસ પક્ષ આ દિશામાં ગુજરાતના યુવાન યુવતીના ન્યાય માટે લડત આપશે।